ડીસા તાલુકામાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર બે રીઢો ચોરોને ડીસા રૂરલ પોલીસે પકડી પાડ્યા છે અને પકડાયેલ બંને શખ્સોએ અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યાની કબૂલાત કરી છે। ડીસા તાલુકામાં છેલ્લા એક માસમાં અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો નોંધાયા છે, જેમાં ટેટોડા ગામે બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ઘરવખરીની ચોરી કરી હતી। જે બાદ વિઠોદર ગામે પણ કટલેરીની દુકાનના છાપરાના તાળા તોડી અંદરથી રોકડ સહિતનો સામાન ચોરાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાતા જ ડીસા પોલીસ સતર્ક બની હતી અને આ કેસની તપાસ કરી અને પોલીસને બે લોકોની ધરપકડ કરી હતી, જેમાં સુઈ ગામના જલોયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સરલ ગામના લેબાભાઈ કુરસીભાઈ પરમારની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરીના બનાવમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। તાલુકા પોલીસ બંને આરોપ શખ્સોને કસ્ટડીમાં લઈ અન્ય ગુનાના ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા છે। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज़ ડીसा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।